નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે જિંદગીના સ્ક્રીનશોટ વિશે વાત કરવી છે. હૃદયની ભોય ભીની કરતી વાતો બીજી આવૃત્તિ છે. આદરણીય શ્રી રવજી ગાબાણી સાહેબનું આ પુસ્તક છે. જિંદગીના સ્ક્રીનશોટ. સાહેબ શ્રી સર્જક સાથે સંવાદમાં આવ્યા ત્યારે આ પુસ્તક મને ભેટ આપ્યું હતું, જિંદગીના સ્ક્રીનશોટ. પ્રથમ આવૃત્તિ 2021 એપ્રિલમાં થાય છે. બીજી આવૃત્તિ 2021 20મી એપ્રિલે થાય છે અને 1,000 નકલ વાચકો સુધી પહોંચી જાય છે. કિંમત ₹280. જેડ કેડ પબ્લિકેશન, અમદાવાદ. અર્પણ તેમણે કર્યું છે પૃથ્વી પરના સર્વ જીવો માટે જેવો સંવેદના ધરાવે છે એ સૌને મારું આ ભાવપુષ્પ અર્પણ કરું છું. ક્યા વાત હે. જિંદગીના સ્ક્રીનશોટ. મેં જ્યારે એમનો ઇન્ટરવ્યૂ સર્જક સાથે સંવાદમાં કર્યો ત્યારે ઘણી બધી વાતો સાહેબશ્રીની જાણવા મળી. આપ સૌ જાણો છો એમ અંજુ નરસિંહ પુરસ્કાર એમના માતા પિતાના નામ પરથી એમણે શરૂ કર્યો છે. અનેક સાહિત્યકારોને અને અનેક બાલ સાહિત્યકારોને બાલ સાહિત્યમાં એ ઘણાને પોખે છે. બીજા સાહિત્યના વિભાગોમાં પણ એ અંજુ નરસિંહ પુરસ્કાર હવે પહોંચવાનો છે અને પહોંચી રહ્યો છે. 2 દિવસનો ભવ્ય કાર્યક્રમ થાય છે અને રવજી સર સરસ રીતે બધાને પોખે છે. હમણાં જ બાલ સાહિત્યનો એમને એક એવોર્ડ ગઈકાલે જ સોશિયલ મીડિયામાં જોયો, એમની વાત મૂકેલી અને અભિનંદન પણ સાહેબને આપી આપણે એમને એ પુરસ્કાર માટે. પણ એ પુરસ્કાર ડિઝર્વ કરે છે રવજી સરને. રવજી સર માટે એ પુરસ્કાર મહત્ત્વનો હોય કે ના હોય, પણ એ વ્યક્તિત્વ એવું છે કે એ પુરસ્કારથી ઉપરનું વ્યક્તિત્વ છે. લાગણીશીલ વ્યક્તિત્વ અને હંમેશા હૃદયથી હૃદય સાથે જોડાઈને. આમ તો રવજી સરનો પ્રથમ વાર ભેટો ગુજરાત સાહિત્ય અકાદમીમાં જ્યારે અજયસિંહ હતા અને એ કવિ સંમેલનો શબ્દયાત્રા કે એ નામથી શરૂ કર્યા હતા ત્યારે આંબેડકર હોલમાં પ્રથમવાર કવિ સંમેલન ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા થયું ને એમાં રવજી સર ત્યાં મળ્યા કાવ્ય પઠન માટે. આમ અત્યારે સોશિયલ મીડિયામાં તો લગભગ મળતા જ હોઈએ છીએ. મને મળેલ પદ અને પ્રતિષ્ઠા બીજાનું ધ્યાન રાખવા માટે છે, નહીં કે બીજાને ધ્યાનમાં રાખવા માટે. ક્યા બાત હે. બહોત અચ્છે, બહોત અચ્છે. પરમાત્મા તમને જ્યાં મૂકે છે ત્યાં મેસેન્જર તરીકે મૂકે છે. ત્યાં તમે અનેક લોકો માટે છો અને એ વસ્તુ જ્યારે કોઈને સમજાય ત્યારે એ વસ્તુની મહત્તા સાચા અર્થમાં થતી હોય છે. સામૂહિક ડહાપણનો દસ્તાવેજ. જિંદગીના સ્ક્રીનશોટ એ પુસ્તક વિશે લખવાનું મને ઇજન મળ્યું ત્યારે આવા કન્ફ્યુઝન શીર્ષક માટે મને કુતૂહલ થયેલું, પણ તેનું સમાધાન પુસ્તકની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે થઈ ગયું. આ પુસ્તકમાંના 36 એપિસોડ પૈકી કેટલાક એપિસોડ ફેસબુક પર મુકાયેલા. એ પહેલાં ભાઈ રવજીભાઈ વિશેની કશી જ જાણકારી કે માહિતી ન હતી મારી પાસે, કે ન હતો કોઈ મારી પાસે પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય. પરંતુ એમનો ખરો પરિચય તો આ પુસ્તકમાંના 36 એપિસોડ વાંચ્યા પછી થયો અને એક અતિ સંવેદનશીલ જણના પરિચયમાં આવવાનું બન્યું. આવું અશોકપુરી ગોસ્વામી કહે છે, આપણા જાણીતા ગઝલકાર અને નવલકથાકાર. એ પોતે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે. રવજી રા કહીને અમારી લેખકોની પંગતમાં હું એનું પતરાળું પાડું છું. એ આપ સૌ વાચકોને ગમશે જ. રવજીભાઈ ગાબાણી હવે તમારી અટક જ ન રહેતા એ પરંપરા બને છે ત્યારે ગાબાની જ તરીકેની અમારી જવાબદારીઓ વધે છે. તમને સર્વ પ્રકારની શુભેચ્છાઓ. અશોકપુરી ગોસ્વામી. માયાળુ મનેખની મનગમતા મોતીની માળા. રાઘવજી માધડ મિત્ર એ પણ એમની પ્રસ્તાવનામાં આવકારે છે રવજીભાઈને.
જિંદગીના સ્ક્રીનશોટ વાંચીએ તો પણ આપણામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયા વગર રહે એવું નથી. આ મારો જાત અનુભવ છે અને આ અનુભવ કોરોનાની પારાવાર પીડા વચ્ચે મેં લીધો છે. આમાં દરેક પ્રસંગ ગમ્યા છે, કોઈ વહાલા દવલા લાગ્યા કે રહ્યા નથી. પણ શિક્ષકના હૃદય પરિવર્તનની વાત આપણી સંવેદનાને હચમચાવી દે તેવી છે. કોઈ માણસ જન્મજાત ખરાબ હોતો નથી, પણ તેને સંજોગોને સમાજ ખરાબ બનાવે છે ને બરબાદ પણ એ જ કરે છે. પણ રવજીભાઈ જેવો માલમી મળી જાય તો જિંદગી પાછી પાટે ચડી જાય. આ સિવાય ઋણાનુબંધ તાલુકા વિકાસ અધિકારીની ફરજ દરમિયાનના સીધા લોક સાથેના અનુભવો, નવી રીતના વહીવટની વાત વગેરે પ્રસંગો સીધા હૃદયને સ્પર્શી જાય છે. દર્શક મિત્રો, રવજી ગાવાણી સાહેબ ગેસ કેડરના અધિકારી છે. અત્યારે વિધાનસભામાં અધિક કલેક્ટરની પોસ્ટ પર ત્યાં કાર્યરત, પ્રમોશન સાથે. ઘણા બધા ગુજરાત સરકારમાં કામો કરીને તાલુકા વિકાસ અધિકારી તરીકેને આમ અત્યારે પ્રમોશન સાથે અત્યારે અધિક કલેક્ટરની ફરજ નિભાવી રહ્યા છે. દર્શક મિત્રો, જિંદગીના સ્ક્રીનશોટ એ સરસ પુસ્તક થયું છે, સંવેદનાસભર સ્ક્રીનશોટ. રામ મોરી પણ એમની વાત મૂકે છે. આ પુસ્તક રવજી ગાભાણીની આત્મકથા નથી, પણ એમની અનુભૂતિઓની કર્મકથા છે. આ કથાઓમાં રહેલી માનવતા, એમાં રોપાયેલી શ્રદ્ધા, ભાવકોની અંદર બુઠ્ઠી થઈ ગયેલી સંવેદનાની ધારને પંપાડશે. કવિ શ્રી સુંદરમ કહે છે કે હું માનવી માનવ થાવ તો ઘણું. એ રીતે આ પુસ્તક આપણને માનવ થવામાં વધારે મદદ કરશે. શ્રી રવજી ગાભાણી દ્વારા લિખિત જિંદગીના સ્ક્રીનશોટ આ પુસ્તક દરેકે ખાસ વાંચવું અને વંચાવવું જોઈએ, કેમ કે અહીં વસુધૈવ કુટુંબકમની ભાવના રોપાયેલી છે. રામ મોરીની વાત સાથે હું સંમત થાઉં છું. આ માણસ જ એ નોખા માટેના બનેલા છે અને એમના દ્વારા લખાતી દરેક અનુભૂતિઓ એ દરેક માણસ સુધી, દરેક વાચક, દરેક દર્શક સુધી પહોંચવી જોઈએ. જિંદગીના સ્ક્રીનશોટ. રવજીભાઈ પોતાની વાત મૂકે છે. શિક્ષણવિદ અને સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવનાર નિકટના વડીલ મિત્ર એવા રાઘવજી માધળ દ્વારા કોવિડ પોઝિટિવ હોવા છતાં આ પુસ્તકને રસપૂર્વક પ્રસ્તાવના લખી આપવાનો ઉમળકો બતાવ્યો એ મારા માટે અવિસ્મરણીય બાબત બની રહેશે. ઘણી બધી બાબતો તેઓ લખે છે. ખૂબ ઉમળકા સાથે જિંદગીના સ્ક્રીનશોટ આપની સામે મૂકી રહ્યો છું. આશા છે આપ એને વધાવી લેશો. રવજી ગાભાણી, 9 સંકલ્પ બંગલોજ, સરદાર પટેલ રિંગ રોડ, નાના ચિલોડા, અમદાવાદ. અનુક્રમણિકા છે. અહીં 36 એપિસોડ છે. આપણે પ્રસ્તાવનામાં આગળ જોયું. છેલ્લો ઇન્દ્રજીતની રોચક સફરની સત્યકથા. લાભુ ગાંડો બાપા નામે વાર્તા એમ અનેક. મારે પ્રથમ એપિસોડ આપની સમક્ષ થોડોક વાંચીને લઈ જવો છે. મેમરીનો સાદો અર્થ સ્મરણ, સ્મરણ અર્થાર્થ સાંભરણ. મેમરી અને ચિપ્સ અગર તો માઇક્રો ચિપ્સ જેવા શબ્દો હમણાં બહુ સાંભળવા મળ્યા છે. કમ્પ્યુટરના નવા વર્ઝન બજારમાં આવતા જ જાય છે. સેકન્ડના 100મા ભાગમાં કરોડોની ગણતરી કરી આપતા સુપર કમ્પ્યુટર પણ ભારત સહિત 5 દેશો પાસે ઉપલબ્ધ છે. માઇક્રોચિપ્સ માહિતીના સૌથી મોટા સંગ્રાહક તરીકે આપણને હાથ વગી છે. ત્યારે મને એક વાતનું ખૂબ જ અચરજ થાય છે કે અચરજનું નામ છે કુદરત, અને એ અચરજનું નામ છે કુદરત. 84 લાખ જીવોનું અપાર વૈવિધ્ય ધરાવતી આ સૃષ્ટિનું સંચાલન કરનાર જગત નિયંતા પાસે કેટલા અને કેવા કમ્પ્યુટર હશે? સમગ્ર નેટવર્ક ચલાવવા માટે અને એ પણ ક્ષતિરહિત ચલાવવા માટે કુદરત પાસે કેવી વ્યવસ્થા હશે? માણસ એ કુદરતનું સુપર કમ્પ્યુટર છે. માણસના મગજમાં કુદરત દ્વારા ફિટ કરવામાં આવેલી માઇક્રોચિપ્સ અજોડ છે. એ અનેક પ્રકારના ડેટા અને મેમરીનો સંગ્રહ કરે છે. મેમરીનો સાદો અર્થ થાય છે સ્મરણ અર્થાર્થ સાંભરણ. સાંભરણ અજબ ચીજ છે. એ આપણને અગાઉ ઘટી ગયેલી ઘટનાઓનું વિવરણ પૂરું પાડે છે, જેના આધારે આપણે હર્ષ અને શોકનો અનુભવ કરી શકીએ છીએ. મારા પ્રથમ સ્મરણની ઘટના સમયે મારી ઉંમર કેવડી હતી એ મને યાદ નથી. મને લાગે છે કે એ વખતે હું કદાચ 3 વર્ષનો હોઈશ. એ વખતનું સમગ્ર ચિત્ર મને બરાબર યાદ છે. બાબુજી આખો દિવસ વાડીએ જાય, ભાઈ બહેન શાળામાં હોય, મા મને ઘોડિયામાં નાખી હિંચકાવતા હોય, પગના અંગૂઠા સાથે દોરી વીંટી પગનો પંજો આમ તેમ હલાવી એ મને હિંચકા નાખતી હોય. ક્યાં વાત હે દર્શક મિત્રો, સીધા જ તમે બાળપણના શૈશવમાં પહોંચી જાઓ છો. રવજી ગાભાણી સાહેબની કલમનો આજ કમાલ છે. એમના અનેક ચાહકો છે. અંજુ નરસિંહ પુરસ્કારના કારણે નહીં, પરંતુ એમની માનવતા, એમની જે લાગણી છે, એમનો સ્વભાવ છે, એનાથી બધા જ
એમનાથી અભિપ્રેત છે. એ અધિકારી છે, પણ એ માણસ પહેલાં છે. મળે છે તો મળવા જેવા માણસ છે, ભરાયેલા માણસ છે અને સાચા અર્થમાં ધરાયેલા માણસ છે. કારણ કે તમે એટલા વિશાળ હોઈ શકો તો વૈશ્વિક સંવેદના તમારામાં હોય તો આ બધા કામો થઈ શકે. અને તમે પોતાની જાતને મેસેન્જર ત્યારે જ મૂકી શકો જ્યારે તમે એ પરમાત્માની ઝલકનું પરમ ઐશ્વર્ય તમારામાં એ સીધું જ તમને દેખાતું હોય. પરમાત્માનું ઐશ્વર્ય તમે એમાં રમમાણ હોય ત્યારે તમને જગતમાં પછી કણકણમાં શિવનો જ વાસ દેખાતો હોય ને ત્યારે આ બધું શક્ય થતું હોય છે. દર્શક મિત્રો, પુસ્તક ગ્રંથ ખૂબ મોટો છે. મારે 32મા એપિસોડની થોડીક વાત, નાના માણસની મોટી ખાનદાનીની વાત. તાલુકા વિકાસ અધિકારી તરીકે બરવાળા ખાતે મારી નોકરીને 1 વર્ષ થયું હશે. રોજિંદા ક્રમ મુજબ હું સવારે 10:30 આસપાસ ઓફિસ પહોંચી ગયો તો મેં રૂટીન કામ પતાવ્યું, ટપાલો જોઈ, સ્ટાફને વારાફરતી બોલાવી જરૂરી સૂચનાઓ આપી. પછી અરજદારો અને મુલાકાતીઓ બહાર બેઠા હોય, મેં એમને એક પછી એક અંદર આવવા દેવા પટ્ટાવાળાને બેલ મારીને સૂચના આપી. આમ એમના અનુભવો, જાત અનુભવો એમણે અહીં આલેખ્યા છે. પુસ્તક ખરેખર વાંચવા જેવું છે. રવજી ગાભાણી સાહેબના ગુજરાત ગેસ કેડરના અધિકારી, પાછલા પૃષ્ઠ પર એમનો પરિચય આપવામાં આવ્યો છે. જિંદગીના સ્ક્રીનશોટ એ પુસ્તક વિશે લખવાનું મને ઇજન મળ્યું ત્યારે એમના પરિચય માત્ર ગેસ કેડરના અધિકારી એવું લખીને અશોકપુરી ગોસ્વામીની પ્રસ્તાવનાનો અંશ, રાઘવજી માધણનો અને રામ મોરીનો પ્રસ્તાવનાના અંશ મૂકવામાં આવ્યા છે. જેડકેલ પબ્લિકેશન દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે. આ ગ્રંથ છે જિંદગીના સ્ક્રીનશોટ. અનેક પુસ્તકો રવજી ગાભાણી સાહેબના પ્રકાશિત થયા છે. બાલ સાહિત્યમાં તો ખૂબ સરસ કામ કરે છે. આ પુસ્તક પરિચયમાં આજે એમના જિંદગીના સ્ક્રીનશોટ વિશે વાત કરીને હું ધન્યતા અનુભવું છું. નમસ્કાર.